નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આરોગ્ય સેવાઓને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે। લુણાવાડાની આરોહી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર મહિલાને બાદમાં ગર્ભ હોવાનું જાણવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। પીડિત પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા જરૂરી તબીબી તપાસ અને રિપોર્ટ કર્યા વગર જ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના કારણે મહિલાને ફરી એક વખત ઓપરેશન કરાવવાની ફરજ પડી છે। આ ઘટનાને લઈને જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરની આગેવાનીમાં જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। દિનેશ રાજવીરનું કહેવું છે કે જો આક્ષેપો સાચા હોય તો આ માત્ર બેદરકારી નહીં પરંતુ દર્દીના આરોગ્ય સાથે થયેલો ગંભીર ખેલ ગણાય। તેમણે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી અને પીડિત મહિલાને ન્યાય આપવાની માંગ ઉઠાવી છે। સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે આગામી 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ સમગ્ર મામલાની કેટલી ગંભીરતાથી તપાસ કરે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં। કેમેરામેન સાથે મહેશ ઠાકોર, વીરપુર, મહીસાગર। મારા કન્મુ ગંગાબેન વિજેન્દ્રસિંહ ઠાકોર, ગામ નાની વગાસ। મારા કન એવી ઘટના બની ને સાહેબ કે કુટુંબની જન મારું ઓપરેશન કરવા સરકારીમાં જ્યાં હતા વીરપુરથી અમને લુણાવાડા મોકલ્યા સાલૈયાથી। પછી સાલૈયાથી લુણાવાડા આવ્યો, આરોહી હોસ્પિટલમાં મારું ઓપરેશન થયું। આરોહી હોસ્પિટલમાં ઓપરેશન થયા પછી 2 મહિના પછી મને ખૂન ચાલુ થઈ ગયું। ખૂન ચાલુ થતાં 1 મહિનો થતાં ચોથામાં બેસતા 1 મહિનો નીકળી ગયો। મને ખૂન ચાલુ થયા પછી રાતે અચાનક બહુ દર્દ થયું। પછી ઘરને વિચાર્યું કે આટલું બધું દર્દ ના થવું જોઈએ। પછી મને બાળ હોસ્પિટલ ગાયત્રી લઈ ગયા તો ચેકઅપ કરાયું। પછી મહેન્દ્રભાઈને કેવું એમ થયું કે બેન તારા અંદર બાળ છે। પછી મેં સાહેબને એમ કીધું કે સાહેબ મારું તો ઓપરેશન થઈ ગયું છે, મારે કેવી રીતે બાળ હોય અંદર એમ। પછી મહેન્દ્રભાઈ એમ કીધું કે બકા તારું ઓપરેશન ફેલ નથી થયું, એમ સફળતા ફેલ થઈ ગયું છે એમ, અંદર બાળક છે અને તારું બાળક લઈ લેવું પડશે ને તારો જીવ જોખમમાં જતો રહેવાનો છે ને કાલે જ ઓપરેશન તારે કરવું પડશે બેન, નહીં તો ના કરશો તો તમારો જીવ જોખમમાં જતો રહેશે। પછી અમે બધા ગુસ્સામણી પડી ગયા। મેં કીધું આવું મારું ઓપરેશન તો કમ્પ્લીટ થઈ ગયું હતું ને આ કેવી રીતે આવું બની એમ। પછી તૈયારી બીજે દિવસે મહેન્દ્રભાઈ કીધું કે તમે બેન 40,000 રૂપિયા 45,000 રૂપિયા લઈને તમે દવાખાને કાલે હાજર થઈ જાઓ। 1 દિવસની મેં માંગ કરી કે મને 1 દિવસની માંગ આપો સાહેબ, મારા ઘર કોઈ પૈસા દેખાડ નથી, હું ગરીબ છું, મારા ઘરમાં એવું કોઈ પરિસ્થિતિ બહુ એવી તેજ નથી એમ। પછી મને 1 દિવસની મહેન્દ્રભાઈ માંગ આપી કે ચલો બેન તમને 1 દિવસની રાહત આપો। 1 દિવસની મને દવા દારૂ એવું કર્યું એમ કે 1 દિવસને બેન કશું થાય નહીં એવી મને દવા આપીને બીજા દિવસે હું ઓપરેશન કરવા મહેન્દ્રભાઈના દવાખાને ગઈ। પછી ઉપર બાળ લીધું, પછી મને ઉપર પેલું ઓપરેશન 2 ઓપરેશન કર્યા। એના ખાતર મેં એવું વિચાર્યું છે કે આ બેને જે બેને મને સરકારીમાં ઓપરેશન કર્યું એ બેને મને કેવી રીતે ઓપરેશન કર્યું એમ મારી માંગ એ છે। એ બેનને કેવું એમ થાય છે કે તમે કેવી રીતે બેન મને ઓપરેશન કર્યું, મને 2 મહિનાનું તમારા કન હું આવી ઓપરેશન કરવા હતા 2 મહિનાનું તમારા કન ગર્ભ હતો। પહેલા તો ઓપરેશન કઈ હોસ્પિટલમાં કરાવ્યું હતું અને અત્યારે શું માંગ છે? અત્યારે મારી માંગ એ છે કે મને ન્યાય જોઈએ છે। ઓપરેશન ક્યાં કરાવ્યું હતું? આરોહી હોસ્પિટલમાં। શું નામ છે? ગંગાબેન વિજેન્દ્રસિંહ ઠાકોર। કોઈ રિપોર્ટ કરવામાં આવ્યા? કોઈ રિપોર્ટ નહીં, કોઈ સોનોગ્રાફી નહીં, કોઈ પેશાબ લેવું કોઈ રિપોર્ટ નથી કરવામાં। કયા ગામના વતની છો અને શું સાલૈયા છે? पीड़ित महिला गंगाबेन ठाकोर रहे नानी वगस तालुका वीरपुर। આજથી થોડાક સમય પહેલા ગંગાબેન પોતાનું સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરાવવા માટે આરોહી હોસ્પિટલ લુણાવાડા ખાતે ગયા હતા, જ્યાં તેમને નસબંધીનું ઓપરેશન કર્યું હતું। પરંતુ ઓપરેશન કર્યાના 4 મહિના બાદ ગંગાબેનને શારીરિક તકલીફ ઉપડતા તેઓ ગાયત્રી હોસ્પિટલ બહાર ખાતે ગયા હતા, જ્યાં ડૉક્ટરના કહેવા અનુસાર અગાઉ કરેલ ઓપરેશન ફેલ થયેલ છે। તો અમારો સવાલ એ છે કે આરોહી હોસ્પિટલ દ્વારા જે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું એ કોઈ પણ પ્રકારના રિપોર્ટ વિના કરવામાં આવ્યું અને જેના કારણે એ ઓપરેશન ફેલ થતાં અમારા પીડિત મહિલાને ફરીવાર ઓપરેશન કરવાની જરૂર પડી। સવાલ એ થાય છે
કે વગર રિપોર્ટે ઓપરેશન કરવું તે ગુનો છે અને આવા લેભાગુ ડૉક્ટરો, આવા બેદરકારી દાખવતા ડૉક્ટરોની સામે પગલાં ભરવા માટે અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને એક અરજી આપી હતી અને અમે માંગ કરી હતી કે આવા લેભાગુ ડૉક્ટરોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે. પરંતુ આજ દિન સુધી કોઈ પણ અધિકારી દ્વારા અમને ન્યાય ન મળતા અમારે ન છૂટકે આજ રોજ આ તમામ જે જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એસપી, ડીએસપી વગેરેનો આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે દિન 15માં જો આ પીડિત મહિલાને ન્યાય આપવામાં નહીં આવે તો ન છૂટકે જૈન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ તાલુકામાં અને જિલ્લામાં આંદોલન કરવાની અમને ફરજ પડશે. શું નામ? મારું નામ દિનેશ રાજવીર, જૈન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન જિલ્લા પ્રદેશ પ્રમુખ.